સંદેશ ન્યૂઝે ઓપરેશન પાતાળ ચલાવ્યું હતું તેની ગૂંજ ગૃહમાં સંભળાઈ છે। તે મુદ્દો ગૃહમાં ઉઠ્યો છે। તો સુરેન્દ્રનગરમાં ગેરકાયદે કાર્બોસેલનો આ મુદ્દો હતો, તેને લઈને ધારાસભ્યએ વાત કરી હતી। સંદેશ ન્યૂઝના પત્રકાર કૂવો શોધી લેશે અને આપણે કહીએ છીએ કે કૂવો નથી। આ વાતમાં કેટલી તથ્યતા છે? માફિયા સામે કોઈ બોલી શકતું નથી તેવું ધારાસભ્યનું કહેવું છે। માફિયા સામે કોઈ બોલી નથી શકતું, અવાજ ઉઠાવવાની જરૂર છે। મૂળીમાં ગેસ ગળતરને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। ત્યારે સમગ્ર મામલે વધુ અપડેટ લઈએ હિરેન રાવલ પાસેથી। तो विधानसभा गृह में आज उद्योग और खाण खनिज विभाग की प्रश्नोत्तरी दरमियान आ मुद्दो सामे आव्यो हतो। कांग्रेसना धारासभ्य विधानसभा गृह में कह्युं हतुं के जो एक न्यूज चेनलना महिला पत्रकार आ प्रकारे कूवानी अंदर जई अने जे टनल प्रकारे बनाववामां आवे छे, ज्यांथी खोटी रीते एटले के गैरकायदेसर रीते खनन थाय छे, कार्बोसेलनुं खनन थाय छे ने ए जो संदेश न्यूज અને એના ટીમ જ્યાંથી આ પ્રકારની માહિતી આપતી હોય તો સરકાર પાસે આટલા બધા સંસાધનો છે, આટલા બધા લોકો છે, કરોડો રૂપિયાનું બજેટ છે, તો શા માટે સરકાર આ પ્રકારના લોકોને નથી પકડી શકતી? એ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ઓપરેશન પાતાળની સીધી ઇમ્પેક્ટ વિધાનસભા ગૃહમાં પણ જોવા મળી હતી। સરકારે પણ સ્વીકાર્યું છે કે ગેરકાયદેસર રીતે આ જે ખોદકામ છે તે થઈ રહ્યું છે, ખનિજો ત્યાંથી ચોરી થઈ રહી છે। સરકારે કહ્યું કે 2200 જેટલા કૂવા આ પ્રકારના અમે છે એ પૂર્યા છે, એટલે સીધી વાત સરકારે પણ કબૂલી છે કે 2200 જેટલી જે લીઝ અથવા તો આ જે ખનન કામ કૂવાઓ થતું હતું એ ખોટી રીતે થતું હતું અને એને પૂરવાનું કામ खनन थई गया पछी सरकारे कर्युं छे। साथे कांग्रेसमांथी ए पण आरोप आव्यो के सरकार अथवा तो सरकारना एक पण लोको त्यांथी बोली शके एवी स्थितिमां नथी, कारण के जे खनिज माफियाओ छे ए खनिज माफियाओ पण माथाभारे लोको छे। ग्राम सभाओ करी अने जागृति लाववानी सरकारे वात करी, परंतु ग्राम सभाओमां बोले कोण सौथी मोटो प्रश्न छे, कारण के जे कोई पण बोले तो एने जीवनुं जोखम सीधी रीते आ केसमां रहेतुं होय छे। અને હવે